life along the way, melodies we haven't played. રેડિયો બરાબર પાછો ઉતારવા છે કોણ સુરાપુરા ધામ ફોળાદ આગળ તો બનાવતો પડશે અંદર અહીંયા જો સુરાપુરા બિરાજમાન છે અંદર અત્યારે આરતી થઈ ગઈ છે સવારની 7 વાગ્યા ઢોકળી આરતી થઈ એ આપણે થઈ ગઈ છે 6:30 જેવું એ તમને ફોટો પણ મોકલાવી થંબનેલની અંદર દેખાઈ ગયું છે સુરાપુરા ધામ ફોળાદ ભાલ મિત્રો જોઈ શકો છો તમે આ બાજુ રહી ગયું છે મંદિર અને લાલભાઈ જો આપણે આવે છે અમે ને જો અત્યારે આટો મારવા નીકળી ગયા ચાય પાણી પી લીધા ને દર્શન થઈ ગયા છે બાપુને એટલે સોરી બાપુના તો નથી થયા જ આપણે પ્રતિમા છે અહીંયા એને થયા છે હજી બાપુ એમ કહે છે કે બપોરે 12 વાગે આવી છે ને અમુક એમ કહે છે કે 10 વાગે આવી છે એટલે હવે વાઈટ જોઈ છીએ હવે કઈ બાજુ જઈ રખડતા હા તા સુધી આમ ક્યાંક તાપવા જઈએ છીએ અત્યારે તો આમ ક્યાંક અહીંયા જો ઘઉં સુકાઈ ગયા મોટા ગઈ બાકસનો મેળ આવી જાય તો લાંબી ડુંડીવાળા ઘઉં છે આ બાજુ લાંબી ડુંડીવાળા ઘઉં ભાઈ મિત્રો અત્યારે આવ્યા છે શ્રી ભીમનાથ મહાદેવ મંદિરે એટલે અહીંયા તો અત્યારે છે તળાવ એ અત્યારે અહીંયા જોઈ લઈએ આપણે અહીંયા શિવલિંગનું બધું આપણે જોવાનું છે હા તમે જોઈ શકો છો અહીંયા શિવલિંગ મોટામાં મોટી શિવલિંગ સેજ વર્ષોથી એમનું હાલો ભાઈ આમ રહ્યો પાતાળ કૂવો ભાઈ આની મારે ખીચકોલી હે એ ખીચકોલી નીચે ન ઉતરે ના આ બાજુ 5 તળાવ હે એનું પાણી ડોરું ને હાવ તાજું અને આ બધો જો ડાયરો પાતાળ કૂવો પાંડવો અહીંયા આવ્યા હતા ભાઈ એટલે હું હાથ પગ ધોવા આવ્યા હતા કે હે પાંડવો આવ્યા હતા હાથ પગ ધોવા કે હાલો હજી એક સ્થળ આ મંદિર છે આપણે અહીંયા જઈ રહ્યા છીએ મિત્રો જઈ શકો છો આની અંદર છે મંદિર હર હર મહાદેવ મહાદેવ જોઈ શકો છો અહીંયા શિવલિંગ છે ઉપર આ ઝાડવું છે આ ઝાડનું પવિત્ર કે જેને નીચે 1000 વર્ષ પૂર્વ અર્જુનની અનન્ય શ્રદ્ધા અને ભક્તિ વડે મહાદેવજીનું સ્વયં પ્રાગટ્ય અહીંયા થયું હતું એ જગ્યા શ્રી ભીમનાથ મહાદેવની છે બોલ નમઃ પાર્વતીપતિ હર હર મહાદેવ ભીમનાથ મહાદેવ મંદિર વખડાનું ઝાડ છે વખડાનું અહીંથી આમ ઉપર જઈએ આ એક જ ઝાડ છે તમે જોઈ શકો છો વરખડાનું આખું ઉપર એ બધું ચાલુ રહેશે 500 વર્ષ પહેલાનું ઝાડ છે આ જોઈ શકો છો 500 વર્ષ પહેલાનું ઝાડ છે આ હાલો મિત્રો અમે આવી ગયા છે સ્વામીના ગઢડા એટલે તમે સમજી લેજો જી હોય આપણે બહુ કંઈ જોયું નથી અને વાયા જોઈ લો કમળ ખીલેલા હે જોઈ લો અને અહીંયા જોઈ લો વાઘ બેઠો અરે એક નંબર ઉતાર લેવા જોઈ લો
જગન્નાથપુરીમાં શ્રી જગન્નાથજીના દર્શન કરતા શ્રી નીલકંઠ સ્વામી. લીલકંઠ સ્વામી મહારાજ. આવો વિડીયોનો આનંદ તમને બીજી વાર નહીં માણવા મળે એના કરતાં તમે વિડીયો આખો જોવાનું ન ભૂલતા. ચોખ્ખું પાણી આવે ને ના હોય તો ઉભેરા મારે એ પાણી આ ગાજે છે મોટર ગાજે એ ઓલો અવાજ કરે પાલું એ એને ન ખબર હોય ને ભાઈ હજી આ બધા નવાણી હજી આમ અંદર મનાઈ છે જવાની. હાલો ભાઈ અહીંથી પૂરું જોઈએ મિત્રો. આની અંદર માછલા આમાં ક્યાંક દેખાય ને અહીં જો કમળ ખીલેલા અને અહીંયા મહાદેવની મૂર્તિ છે. ફટકેશ્વર મહાદેવ. હજી આપણે જો મંદિરમાં ને બધે અંદર જવાનું બાકી છે એ હું તમને લોકેશન બતાવી દઉં ને આ નીલકંઠ મહારાજની મૂર્તિ છે આ બાજુની સાઈડ સામેની. અહીં જો ધવલભાઈ છે ને બધા આપણે જગદીશભાઈ જવું તો ફોટા પાડવા માંડ્યા. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पे फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं કેટલી पता, ઘડી बस એક ફોટો ખાલી પડ્યો. આ નિમેશભાઈ શકો છો મિત્રો અંદરનો નજારો આવો છે કંઈક. આ બે બાજુની સાઈડમાં હાથી ઊભા છે આપણે મોટા મોટા બહુ જ ના. જગદીશભાઈ જો વિડીયો ઉતારી આવે છે. જોયું ને હા આ બધું જો અંદરનો આવી રીતે નજારો હોય. સ્વામીના ગરડા અને આ છે દરબારગઢ. એમાં ત્યાં ઉપર લખેલું છે દરબારગઢ. હું ને બાપુ જોઈ શકો છો અહીં સુઈ ગયા છે. આમ બેહાવ થાકી ગયા ફૂલ. અને ઓલો ડાયરો બધો જોવા બેઠો છે એ આવે છે જો હરવે હરવે. તો કારા ભાઈ આવ્યા જોઈ લો ને બતાવી જાવ હરવે હરવે પડ્યા આવે આ બાજુ ન બધા હું આવે છે અહીંયા. જોઈ શકો છો આપણે સાળંગપુર મંદિરે ભૂગી ગયા જગદીશભાઈ ને અમે બધા. એ 4 વ્હીલર ઘરે ગયો જવા દે હાલો અંદર. નંબર 5 સાળંગપુર મંદિર મિત્રો તમે જોઈ શકો છો. આ નજારો જોઈ લો તમે એકવાર. મિત્રો આ જોઈ શકો આ તમે આની આ કરામત જોઈ લો એકવાર તમે. કોતાવણી કહેવાય. હા કરામતી કોતવરી બધું એક જ છે ને. કરામત જ કહેવાય ને એની કરામત અલગ થાય, કોતાવણી અલગ થાય. એવું હોય. હા તો આપણે કંકુ છે બંધ છે કાંક. આ કંકુ થોડું કે પડદા કાલતી હતા ડેમનું. ના આ જોઈ લ્યો આ મંદિર રેડી ઓકે. એના ભાઈ તમે 60,000 રૂપિયાનો ફોન છે ને આ 15 20 ના લઈને અમે રખડી હાલીએ ભાઈ. જોઈ લો આખા ખોપટ શકો છો મિત્રો. જય શ્રી રામ લખેલું આપણે અયોધ્યામાંથી અંદર બનેલો એનો આ સ્ટેચ્યુ એટલે નાનું છે મિની. અયોધ્યા મંદિર જય શ્રી રામ મંદિર.
આમાં લાઇટિંગ ને બધું ફિટ કરેલું છે, પણ અત્યારે હજી હાઈ નથી પડી એટલે હજી આની અંદર કાંઈ લાઇટ કે એવું કંઈ થતું નથી. અને પબ્લિક કંઈ તમે જોઈ શકો છો એનું ગાંડું પબ્લિક છે, ગાંડું. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं। अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो।